નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે તારીખ થઈ છે 15 જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ખાસ કરીને અરબ સાગરની અંદર લો પ્રેશર વાળી સિસ્ટમના ઘણા બધા વિસ્તારોની અંદર ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે અને આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે મધ્ય ભારત તરફ વાતાવરણ છે બદલાણું છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે। તો બંગાળની ખાડીથી અરબ સાગર વચ્ચે એટલે કે મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિત્રો ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। એમાં ગુજરાતના પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓની અંદર ઠંડી પ્રમાણનું વાતાવરણ છે જોવા મળ્યું હતું। આ જ પ્રકારે મિત્રો આજથી એટલે કે 15 જાન્યુઆરીથી લઈ અને 22 જાન્યુઆરી સુધી આમ સતત 7 દિવસ એક અઠવાડિયા સુધી છે એ ગુજરાત રાજ્યની અંદર હવામાન કઈ દિશા તરફ આગળ વધશે તેની આગાહી આજે આપણે જાણીશું। વેધર એનાલિસિસના મોડલ ફોરકાસ્ટ દ્વારા જે માહિતી આપણને પ્રાપ્ત થઈ રહી છે એમાં વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, એ દરેક વિસ્તારોની અંદર અત્યારે છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। એટલે કે આ વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે અથવા તો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કહ્યું છે કે 22 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર હાડ થીજવતી ઠંડી છે પડવાની શક્યતા પૂરેપૂરી છે। જેમાં અત્યારે આપણે વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જ્યારે પણ મેળવીએ છીએ ત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જે સિસ્ટમો છે જોવા મળતી હોય છે। આ જ પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના 1-2 વિસ્તારની અંદર એટલે કે 1-2 રાજ્યોની અંદર છે એ ઝાપટા સ્વરૂપનો વરસાદ છે જોવા મળ્યો છે અને હજી પણ વાતાવરણ છે એ બદલાતું જોવા મળવાનું છે। આમ મિત્રો ગુજરાત તરફ આગળ આવતી વરસાદી સિસ્ટમ અને હવામાનની અંદર આબોહવામાન જે છે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ પણ આપણને જાણકારી આપી હતી કે જાન્યુઆરી મહિનાના 15 દિવસ વીતી ગયા છે, તેમ છતાં હજી ઠંડીનું પ્રમાણ છે જોવા નથી મળ્યું। જેવી ઠંડી દર વર્ષે જાન્યુઆરી મહિનો ડિસેમ્બર મહિનાની અંદર ઠંડી પડતી હોય છે એવી ઠંડી હજી અત્યાર સુધીમાં આ વર્ષની અંદર જોવા નથી મળી। તો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું એવું છે કે હજી પણ ગુજરાતની અંદર વાતાવરણ છે એ સંપૂર્ણ બદલાતું જોવા મળવાનું છે। અત્યારે મિત્રો વહેલી સવાર અને સાંજ સુધીમાં જે ઠંડીનું પ્રમાણ અને બપોર સુધીનું વાતાવરણ ગરમ દેખાય છે એની જગ્યાએ ત્રણેય ટાઈમ એટલે કે સવાર, બપોર અને સાંજ આ ત્રણેય સમય છે એ ઠંડીનું પ્રમાણ જોવા મળે તેવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। અને આ આગાહી મિત્રો કઈ તારીખથી શરૂ થશે, કઈ તારીખ સુધી રહેવાની છે, ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ઠંડી પડશે, અગાઉ આપણે જોયું છે 2 દિવસ પહેલાં કચ્છ લાગુના વિસ્તારની અંદર નલિયા છે ત્યાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું હતું। ડીસા અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ 8 થી 12 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળ્યું હતું। તેમજ સૌરાષ્ટ્ર અને રાજકોટ સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન છે એ પહોંચી ગયા હતા। અત્યારે જનરલી તાપમાન છે મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે 5 ડિગ્રીના તફાવતે જે છે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। પરંતુ હવામાનની અંદર ફેરફાર થતાની સાથે વાતાવરણ છે સક્રિય થવાની સિસ્ટમ આગળ વધશે, ગુજરાત ઉપર તેની અસર મોટા પાયે છે જોવા મળવાની છે। આ જ પ્રકારે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પણ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અંગેની આગાહી આપણને વ્યક્ત કરી અને માહિતી આપી છે। તે પછી મિત્રો જોઈએ તો હાલ ગુજરાત રાજ્યના મોટા ભાગના જે જિલ્લાઓમાં છે જેમાં જોરદાર ઠંડી પડી રહી છે, તો આવનારા દિવસોની અંદર તાપમાનનો પારો છે હજુ પણ ઓછો થશે એટલે ગગડશે। રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે તેના વિશેની વાત કરીએ તો ઠંડીની આંશિક રાહત મળવાની શક્યતા જોવા મળી રહી છે, કારણ કે સાંજે વાતાવરણ છે એ ઠંડી તરફ આગળ વધવાની બદલે છે એ ગુજરાતમાં ગરમ તરફ આગળ વધશે। કાલે તાપમાન 1 થી 2 ડિગ્રી વધી શકે છે। 15 જાન્યુઆરી બાદ ફરી વખત રાજ્યમાં ઠંડી વધશે એટલે મિત્રો ઉત્તરાયણ નિમિત્તે છે એ ઠંડીનું પ્રમાણ છે એ વધઘટ થતી જોવા મળી હતી। જે પવનો છે એની દિશાની અંદર પણ ફેરફાર થતો જોવા મળ્યો હતો। આ જ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યની અંદર 15 તારીખથી એટલે કે આજથી 15 જાન્યુઆરીથી છે એ વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ ફરી વખત વધવાની શક્યતા રહેલી છે।
ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 થી 25 જાન્યુઆરી વચ્ચે એટલે કે આજે 10 દિવસનો સમયગાળો છે, તેમાં સૌથી વધુ ઠંડી છે એ યથાવત રહેશે। ખાસ કરી 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે, કારણ કે આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જશે। ખાસ કરી ગુજરાતમાં 10 ડિગ્રી સુધી તાપમાન છે એ નીચું જવાની શક્યતા રહેલી છે। આ સાથે કચ્છની વાત કરીએ તો આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો છે એ વધવાનો છે। ગગડતા 10 ડિગ્રી સુધી તાપમાન નીચું જવાની શક્યતા છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન છે એ 10 ડિગ્રીની આસપાસ થઈ જશે। હવે મિત્રો, હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે જોઈએ તો 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીના દિવસોમાં તાપમાનમાં ધરખમ ઘટાડો થશે અને દિવસમાં પણ હાડ થીજવતી ઠંડીની આગાહી રહેલી છે। જે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં માહિતી મેળવી હતી કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે શિયાળાની ઋતુ શરૂ છે, એટલે કે ઠંડીનું પ્રમાણ જે જોવા મળી રહ્યું છે એ ખાસ કરીને વધારે પડતી ઠંડી નથી, ઓછી પ્રમાણમાં ઠંડી જોવા મળી છે, કારણ કે વહેલી સવાર અને સાંજ સુધીનું છે એ વાતાવરણ ઠંડુ છે। બપોરનું વાતાવરણ જો ઠંડુ થાય, હાડ થીજવતી ઠંડી થાય તો એવું આપણે માની શકીએ કે ભારે ઠંડી પડી છે। પરંતુ આ જે આગાહી છે એ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી વચ્ચેના દિવસોની અંદર દર્શાવવામાં આવી છે। તે પછી ફેબ્રુઆરી મહિનાની પણ આપણે આગાહી જોઈશું, પરંતુ આજના વિડીયોની અંદર આ દિવસોમાં તાપમાન જે પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધવાની શક્યતા છે। 22 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે। હવામાન અનુમાન મુજબ છે એ 30 જાન્યુઆરી બાદ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેની અસરને કારણે ગુજરાતમાં હવામાનની અંદર મોટો ફેરફાર થશે। આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના કારણે કોલ્ડ વેવની પણ છે એ માહિતી મળી રહી છે। દિલ્હીમાં કોલ્ડ વેવની છે એ આગાહી છે। દિલ્હીમાં મિત્રો કોલ્ડ વેવના એટેક યથાવત રહેશે, તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। બુધવારે ઠંડીનું ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે, તો 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વરસાદની અપેક્ષા છે। ત્યારબાદ 26 જાન્યુઆરીની આસપાસ થતી શીત લહેર એટલે કે ઠંડી લહેરના કારણે હવામાનની અંદર છે એ ફેરફાર થશે। આ દરમિયાન પવનના અભાવે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચશે, જ્યારે સ્કાયમેટ વેધર મુજબ દિલ્હીમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। સ્કાયમેટે મિત્રો આ રિપોર્ટ આપી દીધો એટલે ફાઇનલ આપણે ગણી શકીએ, કારણ કે હવામાન ખાતું જ સ્કાયમેટ દ્વારા છે એ માહિતી આપવામાં આવતી હોય છે। જ્યારે 26 જાન્યુઆરીની આસપાસ બીજા વેવના ક્રોપોકની ચેતવણી છે। ફેબ્રુઆરી મહિનામાં પણ કોલ્ડ વેવની સ્થિતિ છે યથાવત રહેશે। આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ ઘટવાનું છે, જે સામાન્ય કરતાં 44 ડિગ્રી ઓછું છે। આ સાથે મિત્રો પાલયમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ, લોધીમાં રોડમાં છે એ 3 ડિગ્રી સેલ્સિયસ, રીઝમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ, આ પ્રકારે દિલ્હીની વાત કરવામાં આવી રહી છે। પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ તમને હવામાન જણાવીએ તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાનની સ્થિતિ સ્પષ્ટ કરે છે કે પરેશભાઈ ગોસ્વામીએ જે જણાવ્યું હતું જે પ્રમાણે જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં હવામાન છે એ ગબડી શકે છે। ખાસ કરીને 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી વચ્ચેના જે સમયગાળો છે એમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। જોકે 5 દિવસ વરસાદ નહીં પડે, પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ પણ 2 દિવસ એવા હશે કે જ્યારે માવઠાના ઝાપટા પડશે। શા માટે મિત્રો વરસાદી આગાહી છે? તો હાલમાં દરિયાઈ તાપમાન નીચું હોવાથી બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। આ સિસ્ટમની એક ટ્રફ રેખા પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત થઈ ગુજરાત સુધી લંબાઈ છે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળશે। ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જેવી પેટર્ન બની શકે અને જે સ્થિતિ છે એ ફરી વખત સર્જાઈ શકે છે। કયા વિસ્તારોમાં થશે તેની અસર? તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા માવઠાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં રાજ્યના તમામ ભાગોમાં એકસરખી નહીં રહે। સૌથી વધુ અસર કચ્છમાં છે। કચ્છના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા સૌથી વધારે છે। નહીવત જેવી અસર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની અસર સીમિત રહેશે। ત્યાં માત્ર સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ખેડૂતોને પણ ગભરાવાની જરૂર નથી। શા માટે? તો મિત્રો આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ માવઠું અતિ તીવ્ર નહીં હોય।
વરસાદ છૂટોછવાયો અને સામાન્ય ઝાપટા સ્વરૂપે હશે, તેથી ખેડૂતોએ બહુ ડરવાની જરૂર કે ગભરાવાની જરૂર નથી. પરંતુ તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે. જો કુદરતી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા બદલાય તો ગુજરાત ઉપર આ સંકટ છે એ થશે નહીં. તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી અને માહિતી આપણને મળી રહી છે.